હેલો મિત્રો, કેમ છો તમને બધા? મજામાં? જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અમારો બ્લોગ તો મજામાં જ હોય અને મજામાં જ રહેજો. જય દ્વારકાધીશ અને જય માતાજી. અને પહેલાં તમને બધાને હેપી ન્યૂ યર એમ નહીં કહેવાય, બટ ન્યૂ યર સાલ મુબારક. બસ વાત થઈ પૂરી. કોઈ હેપી ન્યૂ યર તો કહેતા જ નહીં. જો ઊભા થઈ ગયા છે. જો નાઈ ધોઈ જાઓ ટ્યુશનમાં. ચાલો મળીએ પછી. જો મિત્રો, ભર શિયાળે પડી રહ્યો છે વરસાદ. સમજો બધું થઈ ગયું ભીનું અને વરસાદ શરૂ જ છે. અને કેમેરામાં દેખાતું હશે પાણી છાટા કેવું છે, એમ કઈ સમજમાં નથી આવતું. આખો ચોમાહુ વરસાદ. હવે ઋતુનું તો કાંઈ ઠેકાણું જ નથી એમ. સવારે ઠંડી, બપોરે તડકો, સાંજ થાય ત્યાં તો વરસાદ. પહેલાં તો 4 મહિને ઋતુ આવતી, હવે એક દિવસમાં 3 ઋતુ આવે છે. પેલા 4 મહિના શિયાળાના, 4 મહિના ઉનાળાના, 4 મહિના ચોમાસા. હવે એવું નથી. હવે છે ને એક જ દિવસમાં 3 ઋતુ થઈ જાય છે. જો પંખીડા બધા ઉડવા માંડ્યા વરસાદના કારણે. જો એકાબીજા કાંઈ ખબર પડતી નથી. અને બિચારા માણસોને શું થશે? તો ચાલો, તો વરસાદ આવશે તો આપણે કંઈ રોકી શકવાના નથી. અને મારે જો ઘરમાં હાલે છે કામકાજ. હજી બપોરે જમવાનું પતાવીને અને હું ઘરનું કામ કરું છું. આ કપડાં જો સુકાઈ ગયા, એ મેં લઈ લીધા ઘરમાં. અને હવે આપણે એને કબાટમાં મૂકી દઈશું સંકેલીને. હજી પોતા મારવાના પણ બાકી છે. અને હું તમને મારું ફેસ નથી દેખાડતી, કારણ કે હજી અમે ફ્રેશ નથી થયા. તો બસ આટલું કામ કરીને અમે થઈ જઈશું ફ્રેશ. અને પછી જ હું દેખાડીશ મારું ફેસ. આજ મોડું થઈ ગયું કામમાં થોડુંક. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે કામ કરી નાખી. આ છે મારા પપ્પા, જેને અમને આ ઢીંગલો લઈ દીધો હતો. અને અત્યારે અમારી હારે નથી. એને મારા પપ્પાને ગયાને થઈ ગયા છે 1.5 વર્ષ. 2024માં 6 મહિનાની 10 તારીખે મારા પપ્પાએ અમને બધાને છોડીને જતા રહ્યા હતા. અને આજે એનું 1.5 વર્ષ થઈ ગયું છે. 2025 અને 2026. અને બસ બીમાર હતા થોડા. એને પેરાલિસ એટેક હતું. 4 વર્ષ તે બેડ રેસ્ટ રહ્યા. બેડ રેસ્ટ ઉપર રહ્યા 4 વર્ષ. મારી મમ્મીએ ખૂબ સેવા કરી. અને અમને ઠેઠ સુધી એમાં આશા હતી કે નહીં, મારા પપ્પા પાછા હાજા થઈ જશે. અને ઘણી એવું દેખાતું હતું પણ કે મારા પપ્પા હાજા થઈ જશે એની રીતે. પણ પાછો એ ઉપર 2-3 એટેક કારે આવી ગયા. એમાં છેલ્લે 2-3 દિવસ દવાખાનામાં એડમિટ રહ્યા. અને બસ એને એ જ દવાખાનેથી પાછા કોઈ દી ઘરે આવ્યા નહીં. અને આજ એ વાતને 1.5 વર્ષ થઈ ગયું છે. પણ તોય નથી કહેતા કે આપણા પપ્પા હોય ને આપણી હારે, ભલે આપણે છોકરા હોય, મોટા થઈ ગયા હોય, આપણે માં, હું ખુદ માં છું, મારે 2 છોકરા છે. પણ તોય આપણે આપણા મા બાપ પાસે આપણે હાવ નાના જ હોઈએ એમ. અને જ્યાં લગી આપણી હારે બેઠા હોય ને, ત્યાં લગી આપણે કોઈ વાતનું ઓલું દુઃખ ન હોય. ભલે ગમે એવું સુખ હોય, દુઃખ હોય, તો આપણે એમાંથી ગમે એમ નીકળી જાય. પણ અત્યારે જો મારા પપ્પા છે ને અમારી હારે નથી, તો બસ કોઈ વાતનું ઓલું નથી રહેતું અમને. આટલા દિવસ 1.5 વર્ષની અંદર ક્યારેય એવું નહીં થયું હોય કે મારા પપ્પાને અમે યાદ, કારણ કે યાદ તો એને કરાય ને જે આપણાથી અલગ હોય, આપણાથી આઘા હોય, એને આપણે યાદ કરીએ. આ તો અમારા મનમાં જ છે, અમારી હારે જ છે ને અમારા દિલમાં જ છે. તો એને તો આપણે કેમ ભૂલી જઈએ. પણ બસ આજે તો કોને ખબર, આજ સવારથી બહુ વધારે મારા પપ્પાની યાદ આવે છે મને.
કારણ કે અમને અમારા પપ્પાએ અને મારા મમ્મીએ અને અમને બધાને એવી રીતે અમે 7 ભાઈ બહેન હતા, 5 બહેનો ને 2 ભાઈ, 7 ભાઈ બહેન હતા ને, પણ તોય અમને એવી રીતે રાખ્યા છે ને કે કોઈ વાતનું ઓલું નથી આવવા દીધું અમને. જે છોકરાને જરૂરિયાત પૂરતો પ્રેમ, બધી ચીજ વસ્તુ બધી રીતે અમને પૂરું પાડેલું છે. અને એ તો બધું ઠીક, પણ તોય ભલે ને નથી કહેતા મા બાપ ગરીબ હોય કે અમીર હોય એનું મહત્ત્વ નથી, મા બાપ આપણી હારે હોય ને એ મહત્ત્વ છે. પણ અમને એ વાતનું દુઃખ છે કે મારા પપ્પા અમારી હારે નથી. તો જો આ છે મારા પપ્પા, હજી અમારી હારે નથી. અમે એને બહુ જ યાદ કરી છે, હું બહુ જ યાદ કરું છું મારા પપ્પાને. હજી એમ થાય કે મારા પપ્પા આવી જાય, ક્યાંકથી અમારી પાસે આવી જાય. પણ ગયા તો કોઈ દી કોઈના મા બાપ હોય, મા હોય કે બાપ હોય, કોઈના ગયા પાછા આવ્યા નથી. પણ આપણા મનને કેમ આપણે સમજાવું કે એ હવે પાછા નહીં આવે. એટલે આમ ક્યારેક ગમે એ ભલે વાર હોય, તહેવાર હોય કે પછી કાંઈ પણ પ્રસંગ હોય, આવો એમ બધા મોઢે હસતા રહીએ, આ રહીએ, પણ અંદરથી તો એક વાતની ખોટ છે અને તો હંમેશા રહેવાની જ છે. બસ. અને પહેલાં તો એ તો ઠીક, ને મારા પપ્પાને ગયાને 1.5 વર્ષ તો થઈ જ ગયું. હજી એ દુઃખ તો અમે સહન કરીને માઈને ઓલા હરખા થયા હતા ને, ત્યાં 2 મહિના થયા, 2-2.5 મહિના થયા ને. તમારો મોટો ભાઈ, જો આ છે મારો ભાઈ, એનો મેં ફોટો નથી કરાવ્યો, મારે કરાવવો છે. આ મારો ભાઈ છે. એને પણ થોડીક પ્રોબ્લેમ હતી અને મારા પપ્પા ગયા ને પછી એને એટલું વ્યસન લઈ લીધું ને, તેના હિસાબે હજી મારા પપ્પા ગયા ને 2.5 મહિના નહોતા થયા ને તો મારો ભાઈ ત્યાં દુનિયા છોડીને જતો રહ્યો. જો મારા ભાભી છે, એમના 2 છોકરા છે, અને અમને અમારી માથે એટલું બધું દુઃખ પડેલું ને કે તમે વાત જવા દો. પણ તોય અમે તો બધા હાવની બધાની જિંદગી છે. અમારા બધા ભાઈ બહેનના લગ્ન થઈ ગયા છે, એક જ ભાઈ છે નાનો, એ બાકી છે. અને બધી બહેનોના મેરેજ થઈ ગયા છે. બધી હાવની જિંદગીમાં પણ જે ઘરમાં રહેતું હશે એનું શું, એને ઘરમાં કોઈ મોટું નહીં, કોઈ ઘરમાં કોઈ સાથ દેવાવાળું નહીં. મારો નાનો ભાઈ છે એ 15 વર્ષનો છે, 17 વર્ષનો થયો અત્યારે. અને મારા મમ્મી, મારા ભાભી, હવે વિચાર કરો એ લોકો કેટલું દુઃખ સહન કરીને એ આગળ જીવતા હશે ને, કેટલી બધા સામું જિંદગી. એ રાજકોટ રહે છે ને હું અહીં મોવા રહું છું. અમે રાજકોટથી મોવા 310 કિલોમીટર અમે આઘા છીએ. બાકી બીજા બધા મારી 2 બહેનો છે અહીંયા જ છે નજીકમાં, રાજકોટમાં છે, અને એક છે મોરબી છે, અને 3 અહીંયા છે. હું એક જ અહીંયા આઘી છું આટલી બધી. તો બસ મારે આ વાત તમને કીધું ને બધાને શેર કરવી હતી કે તમે બધા જોતા હશો મને હું રોજ દીવાબત્તી બધું કરતી હોય તો તમને ફોટો દેખાતો હોય. જોકે જે લોકો મારા અંગત બધા જાણે છે એને તો ખબર જ છે કે મારા પપ્પા છે અને અમારી હારે હું થયેલું છે, કેવી રીતે અમે બધું દુઃખમાંથી પસાર થઈ ગયેલા છીએ. પણ આ તો બસ તમને બધાને યાદ, આ મારી બધી વાત કરવાનું મન થયું તો મેં કરી દીધી. તો બસ આવી જ રીતે હું તો બસ એટલી જ દુઆ કરીશ કે ભગવાન છે ને કોઈ પણ છોકરાવાળે અને આવું દુઃખ કોઈને ન આપે. અને હું તો બધાને એ જ કહું છું કે જેના પાસે જેના છોકરા હોય કે છોકરી, જેના મા બાપ છે ને એ છે ને ત્યાં લગી તમે એના માટે જેટલું કરી શકો ને એટલું કરો. તમારી જેટલી ઓલી આવશ્યકતા હોય, તમારી જેટલી સ્થિતિ હોય કે તમે એની માટે તમે કરો. અને હું બધાને બસ એટલું જ કહેવા માંગીશ કે જ્યાં લગી તમારા મા બાપ તમારી પાસે છે ને ત્યાં લગી સાચવી રાખજો. પછી જો એકવાર વયા જશે ને તમારાથી દૂર તો એ પછી ક્યારેય તમને જોવા નહીં મળે, કે ક્યારેય તમને આ જિંદગીમાં ને આ જન્મમાં તો નહીં જ મળે. તો એટલે બસ મારે એટલું જ કહેવું છે કે જેના પાસે મા બાપ છે, છોકરી હોય કે છોકરાઓ હોય, કે એની માટે કાંઈ પણ કરી શકતા હોય, જેને જરૂરિયાત હોય બધું તમે તમારી જેવી રીતે પરિસ્થિતિ હોય એ રીતે એનું ધ્યાન રાખજો. અને બસ તમારા મા બાપને સંભાળીને તમારી પાસે રાખજો. બસ મારે આજ ખાલી આટલું જ કહેવું હતું. અને જોઈએ હવે આજના વ્લોગમાં હું છે એ મારું તો
આખી હોય છે. એક નાખીને જા. તો જો આ છે ને પાર્સલ બપોરે આવી ગયું હતું અને હવે પાર્સલના માલિક આવી ગયા છે ઘરે. જો આ રહ્યા. તો આપણે એને પાર્સલ મને છે ને ના પાડી હતી કે તું ખોલતી નહીં, તો મેં ખોલ્યું નથી. તો મારે જોવું છે કે ને હું મંગાવ્યું છે. આમાં શું મંગાવ્યું? મારા હાટું છે ટી-શર્ટ. તો તમે તમારા હાટું જ મંગાવો ને અમારે હાટું કોઈ દી મંગાવો. ભાઈ હાલો ખોલ તો. હું ખોલું? ખોલ તો ખરે કેવું છે જોઈ. ટી-શર્ટ. હા. હાલે. કેવા કલરનું? મરૂન કલર જેવું છે, અલગ ગુલાબી કલર જેવું. હવે મારી હાટું ના મંગાવાય કાંઈ. હા કેવી મંગાવી દીધું તમે પાછા? આયા તો ડાગલા વાળું દેખાય. તમે ડાગલા વાળું મંગાય. તો રે ટી-શર્ટ છે મારું છે, મારું છે. અમારા માપનું છે. એકવાર હું પહેરી દઉં. આ તો લેડીઝ નું છે. મને થઈ જાય છે. આ કોનું છે? મારું. તો કોનું લાગે છે? હું મારા હાટું થોડું લેડીઝ નું પહેરવા મંગાવું. આયા મારું છે. હા. સાચું કા? પેલા જોવા દે કે આ પપ્પાને થઈ જાય, મને નો થાય. લેન ખોજો હાલ. આપણો ફોટ. તો જો આ આપણી પાર્સલ હતું ને એમાં આ હતું અને આ મારી હાટું છે. તો કેવું લાગે છે કે જો. અને નાઇટ ડ્રેસ છે મારી હાટું. અને મને ગિફ્ટમાં આપો. આપને 2026નું પહેલા જ દિવસે આપને સરપ્રાઈઝ મળી ગયું. ગિફ્ટ મળી ગયું છે ને મસ્ત છે. કાપડ એ સરસ છે, નાઇટ ડ્રેસ એ છે સરસ. કેવો લાગે કે જો. સરસ છે. તો ચાલો આપણે હવે આને પહેરશું. પાંડાવાળું છે. તો બસ આજના વ્લોગમાં બસ આટલું જ. તમે મારી વાતો જાણી, મારા પપ્પા વિશે જાણ્યું અને બસ આજ તો કાંઈ બહુ મારે જાજુ કેવું નથી. 2026નો પહેલો જ દિવસ હતો અને કાંઈ બહુ ઠીકઠાક છે. અમારી માટે તો કાંઈ નવું વર્ષ નથી, કાંઈ નથી. બધું હતું એમને એમ જ છે. કાંઈ ઓલું નથી, કાંઈ ખુશી નથી, કાંઈ નથી. બસ જેવું બધું હતું પહેલાં અને એમને એમ જ છે. કાંઈ પાર્ટીનો કાંઈ પણ એવું કાંઈ હોય જ નહીં. તો અમે શું કરીએ? કાંઈ કરવું નથી અમને. તો બસ આજના બ્લોગમાં બસ આટલું જ. અને અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિરાજભાઈ આવી રીતે મોબાઈલ જોઈ થયો છે. હજી મારે બેડશીટ પાથરવાની છે, પાણીમાં મશીનમાં નાખી દીધી હતી. તો ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને પ્લીઝ અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.